નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું. હું છું આપની સાથે ભાગ્યશ્રી. અત્યારે સંપૂર્ણ જે માહોલ કહી શકાય એ રામમય બની ગયો છે. અત્યારે ડભોડામાં અમે ઉપસ્થિત છીએ હનુમાન દાદાના મંદિરે, અને અત્યારે કહી શકાય કે ભક્તિમાં તરબોળ ભક્તો અહીં જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક ભક્તો છે તેમની પાસેથી વાતચીત કરવાનો આજે આપણે પ્રયાસ કરીશું, કારણ કે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ એટલા માટે બની જાય છે કારણ કે 500 વર્ષ બાદ આખરે જ્યારે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે, ત્યારે ભક્તો આખરે શું અનુભવ કરી રહ્યા છે તેમની પાસેથી વાતચીત કરવાનો પ્રયાસ કરીશું. શું નામ આપનું? મહેન્દ્ર. નરેન્દ્રભાઈ, આપ ક્યાંથી છો? રાજસ્થાન. રાજસ્થાનથી. ઓકે, આજે દાદાના તમે દર્શન કરવા માટે આવ્યા છો, તો કેવી અનુભૂતિ આપ અત્યારે વ્યક્ત કરી રહ્યા છો? बहुत अच्छा लगता है, बहुत मतलब प्राउड मोमेंट है कि अपने जो 500 सालों से चल रहा था हाँ आज सफल हुआ है. हाँ. बहुत खुशी की बात है. अच्छा, अयोध्या नहीं जा पाए आप, तो उसके बाद जाएंगे आप? जाएंगे, दीपावली पे जाने का प्रोग्राम है. अच्छा. हाँ. आज घर पे कैसे उत्सव मनाएंगे? घर पे सब दिवाली मनाएंगे. अच्छा. हाँ. और कितनी खुशी? बहुत खुशी. अच्छा. अन्य લોકો પણ છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. આપ ક્યાંથી છો? साथ में ही हो, राजस्थान से हो, तो आपको कितनी खुशी हो रही है आज रामलल्ला विराजमान हो गए? बहुत अच्छी खुशी हो रही है. अच्छा, तो कैसे मनाएंगे? खुशी बहुत अच्छी है और घर में भी बहुत दिवाली अच्छी मनाई आज. ओके. बहुत अच्छा हुआ है. हाँ. और हम भी बहुत खुश हैं. हाँ. अच्छा, घर में आज मिठाई बनेगी? हाँ, बन गई है, रात में भी बनी, आज भी है. अच्छा. हाँ, मिठाई है, हलवा है. अच्छा. पूरी दिवाली मनाएंगे. और कैसे पूजा करोगे आज आप? भगवान का कैसे स्वागत करोगे? बहुत अच्छी तरह से स्वागत करेंगे. ઓકે, થેન્ક યુ સો મચ. તો આ જે એક કહી શકાય કે તમામ ભક્તોનો જે કહી શકાય કે ભાવ છે અત્યારે સંપૂર્ણ ન માત્ર ગુજરાતમાં પરંતુ દેશ વિદેશમાંથી જે પણ સનાતનીઓ આવી રહ્યા છે તેમનામાં એ ભાવ જોવા મળી રહ્યો છે કે કહી શકાય કે જે રીતે સમગ્ર અત્યારે વાતાવરણ રામમય બની ગયું છે, લોકોમાં પણ એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાગે છે કે અન્ય એક બેન પણ આપણી સાથે આવી રહ્યા છે. શું નામ આપનું? સોનલ. સોનલબેન, આપ ક્યાંથી છો? ગાંધીનગરથી. ગાંધીનગરથી. ઓકે, તો દાદાના દર્શન માટે આવ્યા છો. હા, દાદાના દર્શન. 500 વર્ષ બાદ રામલલ્લા આજે અયોધ્યામાં બિરાજમાન થઈ રહ્યા છે, ત્યારે આપનો ભાવ શું કહી રહ્યો છે? બહુ સરસ મજાનો પ્રસંગ છે. અમને એટલું પૂજા કરીએ છીએ, આજે એટલું પ્રસંગ કર્યો અમારા ત્યાં ગાંધીનગરમાં બી, અને અહીંયા દાદાના બી દર્શન કરવા આવ્યા અમે, તો બી બહુ સારું લાગે છે. અચ્છા, આજે રામ ભગવાન પોતે આવી ગયા છે, ત્યારે તમે એમને ભાવતા ભોજન પણ આજે જમાડવાના છો. કઈ ભાવતી મીઠાઈ બનાવશો આજે? આજે અમારે ત્યાં મીઠાઈ જમવાનું પૂરું મોલનું જમવાનું રાખ્યું હતું. ત્યાં આગળ દાદાનું ત્યાં પ્રસાદ, આરતી બધું કર્યું અમે. અચ્છા, ઓકે. તો કેટલા સમયથી તમે તૈયારીઓ કરી રહ્યા હતા? 1 મહિનાથી કરી રહ્યા હતા. અચ્છા, ઓકે. અયોધ્યા તમે જવાના છો? અયોધ્યા જવાનું છે, પણ અત્યારે નહીં, 6 મહિના પછી. 6 મહિના પછી જશો. ઓકે. અને જે રીતે અત્યારે જ્યારે આજે રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે અયોધ્યામાં, ત્યારે તમને કેટલી ખુશી થઈ રહી છે? બહુ ખુશી થઈ ગઈ ને. અમારા ત્યાં તો બહુ જ બહુ મોટો પ્રોગ્રામ ચાલુ છે. અચ્છા, એટલે રાત્રે ગરબાનો પ્રોગ્રામ છે, ભજનનો પ્રોગ્રામ? રાત્રે ભજન, ગરબા બધું સરસ. એટલે બધું તમારું સખી મંડળ જે કહી શકાય એ બધા આવશે? હા, આવશે બધા. હા. મોહલ્લાના બધા આવશે. હા, એટલે આજે કહી શકાય કે આ જ ઉત્સાહ છે. તમે જોઈ શકો છો કે દિવાળી તો આપણે ઉજવતા જ હોઈએ છીએ, પણ ખરી દિવાળી આજે જ્યારે ગુજરાતમાં આવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ સોનલબેન, અમારી સાથે વાત કરવા માટે. અન્ય એક બેન પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ આપનું? શ્વેતા. શ્વેતાબેન, ક્યાંથી છો? મેં ચાંદોડી, અમદાવાદ. ચાંદોડી, અમદાવાદથી. એટલે દાદાના દર્શન માટે આવ્યા છો? ઓકે. એટલે કહેવાય ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે, ને એ જ પ્રાર્થના સાથે અહીં ભક્તો આવી રહ્યા છે. રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે, કેટલી ખુશી આપને? बहुत खुशी है हमें भी, बहुत बड़ा. શું કરશો આજે? કાર્યક્રમ શું છે ઘરનો? घर की दिवाली मनाएंगे, दीप जलाएंगे, पूजा करेंगे उनकी. अच्छा. सब मिठाई बांटेंगे. દાદાને દર્શન કરવા માટે આવ્યા તો શું માંગ્યું? दादा ने दर्शन करवा माटे आए, बोले खुशी दो, सबकी बरकत करो, सब लोगों की, अपनी भी सबके लिए मांगा खुशी. હા, તમને ખ્યાલ છે કે આપણે આ જે 500 વર્ષ બાદ રામલલ્લા જ્યારે બિરાજમાન થઈ ગયા છે, તો કાયદાકીય ઘણી બધી પ્રોસેસ થઈ છે, ઘણા લોકોએ પોતાનો જીવ પણ ન્યોછાવર કર્યો. ત્યારબાદ આજે હા, તો એના વિશે તમે ખાસ શું કહેશો? એના વિશે બી
आपने बोला आपने बताओ। થેન્ક યુ સો મચ વાત કરવા માટે. અન્ય પણ આપણી સાથે એક અંકલ જોડાયા છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ આપનું? દીપકભાઈ શાહ. દીપકભાઈ, આજે કેટલો આનંદ રામલલ્લા બિરાજમાન તરીકે? જેટલો કલ્પના કરી શકાય એમ નથી. અચ્છા, તો કઈ રીતે મનાવશો આજની આ દિવાળી? બસ આ બધા મંદિરો જઈએ છીએ, હા દર્શન કરી આવ્યા બધે હા, હા. મંદિરોથી. દાદાના દર્શન કરીને શું માંગ્યું? તમને થઈ ગયા માગ્યું કશું નહીં, આપે જ છે, ઓકે, ભગવાન આપે જ છે. લાગે છે રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ? એનાથી ખૂબ આનંદ થયો. જિંદગીમાં ક્યારેય બી નહીં કલ્પ્યું હોય અચ્છા, કે આટલું સરસ થઈ ગયું. હા પ્રતિષ્ઠાનો દિવસ છે એટલે ખૂબ બરાબર. આનંદ. ઓકે, થેન્ક યુ. વિચાર્યું હતું કે આ દિવસ આવશે? નહીં, આવું નહોતું વિચાર્યું, પણ મોદી સાહેબની મહેરબાની કે આપણને આવો એક દિવાળી જેવો ઉત્સવ આપણને મળ્યો છે. બહુ આનંદની વાત છે. અને આજે આપણા 500 વર્ષ પછી આજે રામ ભગવાન રામલલ્લાની મૂર્તિનો જે પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે ઉજવાઈ રહ્યો છે આખા દેશમાં, એ ખરેખર બહુ એક આનંદનો વિષય છે. એક દિવાળી જેવો મહોત્સવ ઊભો થયો છે. મને બહુ આનંદ છે, મારા ઘરવાળાને આનંદ છે. હું આજે દિવાળી જેવું મારા ઘરમાં પણ ઉજવીશ. અચ્છા, દીવા પ્રગટાવીને મીઠાઈ ખાઈને. તોરણ લગાવીશ, ભગવાનને થાળ ધરાવીશ. ભગવાનને બપોરે થાળ તો ધરાવી દીધો છે, હા. છતાંય પણ આજે ભજન કીર્તન રામ નામ ધૂમ બધામાં સહભાગી થઈશ અને ભગવાનનું આજે નામ લઈશ. બિલકુલ બિલકુલ. એટલે કંઈ કહેવાય ને કે આજની ઘડી તે રઢિયામણી, હારે સખી આજની ઘડી તે રઢિયામણી. જય શ્રી રામ, જય શ્રી રામ. આ જ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અત્યારે ડભોડાના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે. ડભોડામાં જેટલા પણ ભક્તો દર્શન કરવામાં આવી રહ્યા છે, તે કહી શકાય કે અત્યારે સમગ્ર જે માહોલ છે તે રામમય બની ગયો છે. Thank you.
તો આ સાથે જ આ વિડીયોમાં અત્યારે બસ આટલું. તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. જય શ્રી રામ.